હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? કેમ છો? મજામાં? તો આપણે લાસ્ટ ટાઈમ આયુપીએસસી નોમેનક્લેચરમાં શું જોયું હતું? તો કે આલ્ડીહાઇડના આયુપીએસસી નોમેનક્લેચર જોયા હતા અને આજે આપણે કીટોનના આયુપીએસસી નોમેનક્લેચર જોવાના છે. તમને ખ્યાલ હોય તો મેં લાસ્ટ ટાઈમ તમને કીધું હતું કે આલ્ડીહાઇડ જો તમને પ્રોપર આવડતું હશે તો જ તમે કીટોનનો વિડીયો લેક્ચર બરાબર સમજાશે. બરાબર? તો આપણે આલ્ડીહાઇડ જો બરાબર સમજાણું ના હોય તો પેલા આલ્ડીહાઇડના આયુપીએસસી નોમેનક્લેચર એક વખત ફરીવાર જોઈ લેવું, પછી જ કીટોનનું આયુપીએસસી નોમેનક્લેચર જોવું. ઓકે, તો આપણે આલ્ડીહાઇડ પ્રોપર સમજાઈ જાય પછી જ કીટોન જોજો. ડન? તો આજે આપણે જોવાનું છે કીટોનનું આયુપીએસસી નોમેનક્લેચર. આપણે તમને ખ્યાલ હોય તો ઘણા બધા ક્રિયાશીલ સમૂહના આયુપીએસસી નોમેનક્લેચર જોઈ ગયા. હવે વધીને 2 થી 3 ક્રિયાશીલ સમૂહના જ આયુપીએસસી નોમેનક્લેચર આપણે બાકી છે સ્ટડી કરવાના. પછી આપણું આયુપીએસસી નું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થશે. એટલે વધીને 3 થી 4 લેક્ચરમાં આપણું આયુપીએસસી ચેપ્ટર અહીંયા પૂરું થઈ જશે. પછી આપણે જોવાનું છે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, જીઓસી. ડન? તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કીટોન. યસ, કીટોનનું આયુપીએસસી નોમેનક્લેચર સ્ટાર્ટ કરતા પહેલા હું તમને બરાબર કહી દઉં કે કીટોનનો પ્રત્યય શું છે, પૂર્વક શું છે. એવી જ રીતે બધા ક્રિયાશીલ સમૂહના પ્રત્યય શું છે અને પૂર્વક શું છે એ તમને બરાબર ખ્યાલ હોવો જોઈએ. બધા જ લેક્ચરમાં હું તમને કહું છું કે તમે બધા ક્રિયાશીલ સમૂહના પ્રત્યય અને પૂર્વક ઉપર વધારે ધ્યાન દેજો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્સ છે. જો એ નહીં ખબર હોય ને તો તમને ભવિષ્યમાં બહુ પ્રોબ્લેમ પડશે. તો એ તો આપને ખ્યાલ હોવો જ જોઈએ. ડન? ચાલો તો સ્ટાર્ટ કરીએ. કીટોન. કીટોન કીટોનનો પ્રત્યય શું છે જોવો તો, સુફિક્સ ઓન છે. શું છે? ઓન. શું છે પ્રત્યય? ઓન. રેડી? તેનો મતલબ કે નામને અંતે ઓન બોલાશે. પ્રોપેનોન, બ્યુટેનોન બોલાય છે નોન પણ લખાય ઓન. રેડી? ટૂંકમાં એનું પ્રોનાઉન્સિએશન એ રીતે થશે અને એને બોલવાનું આપણે ઓન તરીકે. ચાલો હવે એક વસ્તુ વિચારો. એક કાર્બન વાળા આલ્કેનને મિથેન કહી છે, 2 કાર્બન વાળા આલ્કેનને ઇથેન કહી છે, 3 કાર્બન વાળા આલ્કેનને પ્રોપેન કહી છે. પણ કીટોન છે, કીટોન કીટોનનો સિમ્બોલ કેવો છે એ જો તો, એ તો આપણે ચર્ચા જ ન કરી. કીટોનનો સિમ્બોલ જોવો તો આ વડે કીટોન દર્શાવે. એનો મતલબ કે આ કાર્બન છે એની 2 સંયોજકતા, પહેલી સંયોજકતા આ વડે, બીજી સંયોજકતા આ બાજુ, ત્રીજી સંયોજકતા નીચે, ચોથી સંયોજકતા ડાબી બાજુ. જોયું? કાર્બનની 4 સંયોજકતા સંતોષાઈ જાય. એ જ રીતે ઓક્સિજનની 2 સંયોજકતા કાર્બન સાથે સંતોષાઈ જાય છે. ડન? તો ચાલો કીટોનને આ રીતે દર્શાવાય. તો વિચાર કરો તો એક કાર્બન વાળો આલ્કેન હોય, એક કાર્બન વાળો આલ્કેન, આમાં કીટોન પોસિબલ છે? આ મિથેન થયું ને, એક કાર્બન અને મિથેનની 4 સંયોજકતા સંતોષાઈ ગઈ. તો આમાં કીટોન પોસિબલ બની શકે? તમે બનાવો તો તમે શું કરશો? આમ કરશો. આ કાર્બન છે, એમાં તમે આમ કર્યું. બરાબર? પછી તમને એમ થાય કે આમ અને આમ કરી દે. પણ ઈ બે જો હાઇડ્રોજનથી નથી સંતોષાતી. કોઈ પણ કાર્બનની છેડે આમ કરેલું હોય ને તો અહીંયા આલ્કાઇલ ગ્રુપ જ હશે. કોઈ પણ કાર્બનથી લીટો બાંધીને કંઈ લખેલું ન હોય ને તો એનો મતલબ અહીંયા કાર્બન જ છે, એમ જ સમજવાનું. અહીંયા હાઇડ્રોજન નથી. હું શું બોલું છું ને એને પકડી રાખજો, બરાબર પકડજો. હું તમને એમ કહું છું, ફરીથી હું તમને એમ કહું છું કે એક કાર્બન વાળા આલ્કેન નામ લખાય ને CH4, તો એક કાર્બન વાળા આલ્કેનમાં કીટોન પોસિબલ છે? ચેક કરીએ આપણે. હવે આ એક કાર્બન મેં દોર્યો, બરાબર છે? એક કાર્બન વાળો આલ્કેન દોરી લીધો મેં, એક કાર્બન વાળો આલ્કેન. હવે તમે અહીંયા જુઓ તો કીટોન કરવા માટે ડબલ બોન્ડ ઓક્સિજન કરવું પડે ને, ડબલ બોન્ડ થી ઓક્સિજન. તો હાલ ઓક્સિજન આપણે કરી દીધો. 2 સંયોજકતા કાર્બનની વધી ને, 2 સંયોજકતા. તો ચાલો એક જ કાર્બન છો, કાર્બન બીજો અહીંયા છે જ નહીં. આપણે એક કાર્બનની અંદર કીટોન પોસિબલ છે કે નહીં ઈ ચેક કરી છે. તો એક કાર્બનની 2 સંયોજકતા ઓક્સિજન વડે સંતોષાઈ ગઈ, તો હજી 2 બાકી રહી. તો આ ત્રીજી અને આ ચોથી. તમને એમ થાય કે આન્સર આ એક કાર્બનની અંદર કીટોન પોસિબલ છે, તમને એમ થઈ ગયું કારણ કે આપણે આ દોર્યું. પણ ધ્યાન રાખજો કે એક કાર્બનની અંદર જ્યારે સંયોજકતા 2 ઓક્સિજનથી સંતોષાઈ જાય છે અને બાકીની 2 સંયોજકતા એમને ખુલ્લી મૂકેલી છે ને, તો એનો મતલબ કે ત્યાં કાર્બન છે, ત્યાં આલ્કાઇલ ગ્રુપ છે. વિચાર કરો તો આપણે આ એસિડને આમ લખી છે ને, એસિડને આમ, તો એનો મતલબ અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે. એસ્ટરને આપણે આમ લખી છે, એનો મતલબ અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે. એટલે તો મિથાઇલ, ઇથાઇલ કહી છે ને, આને આપણે શું કહી છીએ? મિથાઇલ કહી છીએ. મિથાઇલ આને એટલે કહી છીએ કે આ કાર્બનની આ બાજુ હજી કંઈક આલ્કાઇલ ગ્રુપ જોડાય, ટૂંકમાં કાંઈ પણ જોડાયેલું હશે, કોઈ પણ ફંક્શનલ ગ્રુપ, પણ હાઇડ્રોજન નહીં હોય. એક વસ્તુ યાદ રાખવાનું કે કાર્બનને એવી રીતે લીટો દર્શાવીને સ્ટોપ કરી દીધું હોય ને તો એ હાઇડ્રોજન ત્યાં નહીં હોય. તો એનો મતલબ કે આ કાર્બન છે તો 2 સંયોજકતા સંતોષાઈ ગઈ, પણ અહીંયા હાઇડ્રોજન નથી. જો અહીંયા હાઇડ્રોજન હોય ને તો કહેવાય કે એક કાર્બનની અંદર કીટોન પોસિબલ છે. સમજાય છે શું કહું છું?
આપણે એક વસ્તુ વિચારી છે કે એક કાર્બનની અંદર કીટોન પોસિબલ છે, મતલબ કે મિથેનની અંદર કીટોન પોસિબલ છે, તો કે નથી. શું કામે? કારણ કે કાર્બનની બે સંયોજકતા ઓક્સિજન વડે સંતોષી તો લીધી, પણ બાકીની બે સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષાતી નથી. જો બાકીની બે સંયોજકતા હાઇડ્રોજન વડે સંતોષાતી હોય ને તો આપણે એમ કહી શકીએ કીટોન, પણ તોય કીટોન તો ન બને ને, કારણ કે કીટોનની ફોર્મ્યુલા તો આ છે. કીટોનની ફોર્મ્યુલા શું છે? આ છે. એનો મતલબ કે અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે, કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ, અહીંયા આર કરી નાખું અને અહીંયા આર કરી નાખું, તો કીટોન એક કાર્બનમાં પોસિબલ છે નહીં. ભાઈ કીટોન બે કાર્બનમાં પોસિબલ છે, જોવો તો. આ ઇથેન થયું ને, તો કીટોન બે કાર્બનમાં પોસિબલ છે. તો બે કાર્બનમાં પોસિબલ નથી, કારણ કે કીટોન વચમાં છે ને એની બે બાજુ આલ્કાઇલ ગ્રુપ છે. કીટોન છે એ વચમાં છે અને એની બે બાજુ આલ્કાઇલ ગ્રુપ છે, તો બે કાર્બનમાં પોસિબલ નથી. પણ ત્રણ કાર્બનમાં પોસિબલ છે. ત્રણ કાર્બનમાં મસ્ત એવું પોસિબલ છે. જોવો જી, ત્રણ કાર્બનમાં પોસિબલ દેખાય છે અહીંયા? મને તો દેખાય છે. જો, પેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, અથવા પેલો કાર્બન, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન. જોજી વચ્ચોવચ કીટોન છે. જો, આપણે કીટોનની ફોર્મ્યુલા કેવી આવી હતી ને, આ કીટોનની ફોર્મ્યુલા છે. જો, તો આ વચ્ચેનો કીટોન આવી ગયો, બીજા નંબરનો કીટોન થઈ ગયો, બરાબર. હવે આ બાજુ આલ્કાઇલ ગ્રુપ, આર એટલે શું થાય? આર એટલે આલ્કાઇલ ગ્રુપ જ થાય. હો, આર એટલે આલ્કાઇલ ગ્રુપ જ થાય. હવે આર એટલે જો CH3 લખો કે આર લખો, બે સેમ જ થઈ ગયું. આર એટલે આલ્કાઇલ ગ્રુપ અને આલ્કાઇલ ગ્રુપ એટલે CH3, બે સેમ જ થઈ ગયું. ડન. ચલો, તો જો આ બાજુ આલ્કાઇલ ગ્રુપ અને આ બાજુ આલ્કાઇલ ગ્રુપ. આલ્કાઇલ ગ્રુપને આર સિમ્બોલ વડે દર્શાવાશે. ડન. તો જો, તો કીટોન ત્રણ કાર્બનમાં પોસિબલ છે, તો ક્યાંક સાઈડમાં નોંધ લખાય કે કીટોન છે ને પેલા ને બીજા કાર્બન, મતલબ કે મિથેન અને ઇથેનમાં પોસિબલ નથી. કીટોન છે ને એ પ્રોપેનથી પોસિબલ થાય છે. કીટોન મિથેન અને ઇથેનમાં પોસિબલ નથી. કીટોન ક્યાંથી પોસિબલ થાય છે? પ્રોપેનથી. ને એનો મતલબ કે ત્રણ કાર્બનથી કીટોન છે ને પોસિબલ થઈ શકે છે. તો ચાલો, તો એક કાર્બન વાળા આલ્કેનને મિથેન કહેશું, બે કાર્બન વાળા આલ્કેનને ઇથેન કહેશું, પણ એમાં તો કીટોન પોસિબલ નથી. તો ત્રણ કાર્બન વાળા આલ્કેનને પ્રોપેન કહેશું, તો એની અંદર કીટોન હોય તો પ્રોપેન પ્લસ ઓન, પ્રોપેનોન, પ્રોપેન પ્લસ ઓન, પ્રોપેનોન. રેડી? ચાલો, હજી એક આઈયુપીએસસી નેમ છે. હવે આપણે નંબર આપી દીધા. નંબર તો કેટલા નંબર ઉપર કીટોન છે? જો, તો કેટલા નંબર ઉપર કીટોન છે? તો કે બીજા નંબર ઉપર કીટોન છે. કેટલા નંબર ઉપર કીટોન છે? તો કે બીજા નંબર ઉપર કીટોન છે. તો બીજા નંબર ઉપર કીટોન છે તો શું કહેવાય? પ્રોપેન 2 1. પ્રોપેન 2 1. ખ્યાલ પડી ગયો? આ નામ સમજાય છે શું કહું છું? જો, 1 2 ને 3, 1 2 ને 3 બીજા નંબર ઉપર કીટોન છે, તો પ્રોપેન ત્રણ કાર્બન એટલે પ્રોપેન, બીજા નંબર ઉપર કીટોન છે એટલે 2 પ્લસ ઓન, પ્રોપેન 2 1, અથવા પ્રોપેન પ્લસ ઓન, પ્રોપેનોન. ત્રણ કાર્બનનો આલ્કેન એટલે પ્રોપેન, કીટોનનો પ્રત્યય ઓન એટલે પ્રોપેન પ્લસ ઓન, પ્રોપેનોન. હવે કેટલા કાર્બન ઉપર કીટોન છે એ દર્શાવવું હોય તો બીજું નામ યુપીએસસી નોમેનક્લેચર. જો ભાઈ, પરીક્ષામાં પૂછાય તો તમારે આ ટીક કરાય, કારણ કે આમાં છે ને કીટોનની પોઝિશન દેખાય છે. પ્રોપેન બીજા કાર્બન ઉપર છે, કીટોનની પોઝિશન દેખાડવાની. આપણે આઈયુપીએસસી નોમેનક્લેચર શું કામે કરી છે? આપણે ક્રિયાશીલ સમૂહની પોઝિશન દેખાડી છે. કીટોન શું છે? ક્રિયાશીલ સમૂહ છે ને, તો આપણે શું કરીએ છીએ? ક્રિયાશીલ સમૂહની પોઝિશન બતાવી છે. તો કીટોન એટલે કે સોરી, પ્રોપેન પ્લસ ઓન, પ્રોપેનોન અથવા પ્રોપેન 2 1, આ એની પોઝિશન બતાવશે. ડન. સામાન્ય નામ, પ્રોપેનનું સામાન્ય નામ શું થશે? પ્રોપેનોનનું સામાન્ય નામ એસીટોન થશે. શું થશે? એસીટોન. પ્રોપેનોનનું સામાન્ય નામ એસીટોન થશે. અથવા બીજું નામ શું થશે? જોવો તો કેટલા મિથાઇલ અહીંયા દેખાય છે તમને? બે મિથાઇલ છે. આ પેલો મિથાઇલ, બીજો મિથાઇલ. તો બે મિથાઇલ હોય તો શું કહેવાય? ડાયમિથાઇલ કહેવાય. લખાઈ ગયું ડાયમિથાઇલ. બે મિથાઇલ એટલે ડાયમિથાઇલ. વધ્યું શું? કીટોન. કીટોન ડીએમકે, ડાયમિથાઇલ કીટોન. ડાયમિથાઇલ કીટોન, ડીએમકે. ખ્યાલ પડી ગયો શું કહું છું? નિહાળો તો, આવડા એક્ઝામ્પલ નિહાળો તો એટલે ખ્યાલ પડી જશે, મજા આવશે. એક વખત નિહાળી લેવાનું, બરાબર. એટલે આગળના એક્ઝામ એનું નીચેનું એક્ઝામ્પલ છે ને એ પણ નિહાળજો. નિહાળશો ને મિત્રો એટલે તમને ખ્યાલ પડશે કે ખરેખર શું કરવું જોઈએ આપણે. સમજો છો શું કહેવા માંગુ છું? બરાબર ખ્યાલ પડે છે શું કહું છું? ડન. ચાલો, તો હવે આપણે એના પછીનું એક્ઝામ્પલ જોવો તો શું છે એના પછીનું એક્ઝામ્પલ. કેટલા નંબર, પેલા કેટલા કાર્બનની ચેઇન છે ઈ ચેક કરો. તો કે 4 કાર્બનની ચેઇન છે. જુઓ, 4 કાર્બનની. કેટલા કાર્બનની ચેઇન છે? 4 કાર્બનની. 1 2 3 4.
હવે કોક એમ કે સર આ બાજુથી નંબર આપો તો, અરે ભાઈ ઈ બાજુથી નંબર આપવામાં કઈ વાંધો નથી, પણ ઈ બાજુથી ક્રિયાશીલ સમૂહ દૂર છે, તો ક્રિયાશીલ સમૂહ નજીક હોય ત્યાંથી નંબર અપાય, તો ક્રિયાશીલ સમૂહ નજીક ડાબી બાજુથી છે, તો 1 2 3 4 4 કાર્બન એટલે શું નામ થાય? બ્યુટેન. કેટલામ નંબર ઉપર કીટોન છે જો તો, કેટલામ નંબર ઉપર? તો કે બીજા નંબર ઉપર, તો કે 2 ઓન. ખ્યાલ પડી ગયો? 4 કાર્બનનો આલ્કેન છે એટલે બ્યુટેન, બીજા નંબર ઉપર કીટોન છે એટલે 2, અને એનો પ્રત્યય ઓન છે એટલે બ્યુટેન 2 ઓન અથવા બ્યુટેનોન. ના, બ્યુટેનોન નહીં લખવાનું, બ્યુટેનોન અને પ્રોપેનોન લખવાનું ક્યારે? ભાઈ પોઝિશન નો બતાવ્યું હોય ત્યારે. સિમ્પલ વસ્તુ છે, લખવાનું ક્યારે? પોઝિશન નો બતાવ્યું હોય ત્યારે. એટલે આનું બીજું નામ બ્યુટેનોન પણ થશે. સામાન્ય નામ કરો તો સામાન્ય નામ, તો આ બાજુ શું છે? આ બાજુ મિથાઇલ છે, આ બાજુ ઇથાઇલ છે, તો ઇથાઇલ નો ઈ થાય, મિથાઇલ નો એમ થાય, તો શું આયુપીએસી નોમેનક્લેચર થાય જોવો તો? સોરી, સામાન્ય નામ શું થાય? ઇથાઇલ મિથાઇલ કીટોન. ઇથાઇલ, હું કામ ઇથાઇલ પહેલા? કારણ કે ઇથાઇલ નો ઈ પહેલા આવે ને મિથાઇલ નો એમ પછી આવે, એટલે ઇથાઇલ મિથાઇલ કીટોન. ચાલો એના પછીનું આયુપીએસી નોમેનક્લેચર જો. હવે આ બધા ઈઝી નોમેનક્લેચર છે, આમાં કાંઈ નથી, સિમ્પલ વસ્તુ કરી છે આપણે, બીજું કાંઈ નથી કરતા. ચાલો નંબર આપો. ડાબી બાજુથી અપાય કે જમણી બાજુથી અપાય જોવો તો ભાઈ? તો કે ડાબી બાજુથી જ અપાય ને, કીટોન નજીક છે. ચાલો શું થશે આનું આયુપીએસી નોમેનક્લેચર? પેલા તો 5 કાર્બનની ચેઇન છે એટલે પેન્ટેન લખી નાખી. 5 કાર્બનની ચેઇન છે એટલે પેન્ટેન લખી નાખ્યું. કેટલામ નંબર ઉપર કીટોનની પોઝિશન છે? તો કે બીજા નંબર ઉપર, તો 2 ઓન. ચાલો આયુપીએસી નોમેનક્લેચર વિચારો તો મિત્રો. એક આ અને એક આ, તો ભાઈ આને શું કહેવાય? તો કે પ્રોપેન છે ને, પ્રોપેન. અને પ્રોપેન એટલે 3 કાર્બનની ચેન ને, પ્રોપેનમાં જોજી બીજી કઈ શાખા છે? આ બાજુ પ્રોપેન છે ને આ બાજુ મિથેન છે ને, આ બાજુ પ્રોપાઇલ છે અને આ બાજુ મિથાઇલ છે, તો એ પ્રોપાઇલમાં બીજી કઈ શાખા છે ખરી? નથી. તો એનો મતલબ કે નોર્મલ પ્રોપાઇલ છે ને, શું છે? નોર્મલ પ્રોપાઇલ છે. તો નોર્મલ પ્રોપાઇલ અને આ બાજુ શું છે? મિથાઇલ છે. આ બાજુ શું છે? મિથાઇલ છે, અને આ બાજુ શું છે? નોર્મલ પ્રોપાઇલ છે. તો પેલા કોણ આવે? મિથાઇલ. એબીસીડી. એના પછી એન પ્રોપાઇલ. જો ભાઈ નોર્મલ નો એન છે ને સ્મોલ માં હોવો જોઈએ, નોર્મલ નો એન સ્મોલ માં હોવો જોઈએ. મિથાઇલ એન પ્રોપાઇલ કીટોન, મિથાઇલ એન પ્રોપાઇલ કીટોન. ચાલો એના પછીનું આયુપીએસી જોવો શું છે. સિમ્પલ છે યાર આ તો હાવ. હવે બોલો તો ડાબી બાજુથી નંબર આપી જમણી બાજુથી નંબર આપી? તમે કયો ની બાજુ નંબર આપી? હાલો કઈ બાજુ આપો? જમણી બાજુથી. ત્યાંથી આપી દઈ 1 2 3 4 5. આ બાજુથી આપવો છે 1 2 3 4 5. કોઈ પણ બાજુથી આપશો, કીટોનની પોઝિશન ત્રીજા નંબર ઉપર જ છે, એટલે કોઈ પણ બાજુથી આપો ચાલે. ચાલો તો શું નામ? 5 કાર્બન છે એટલે કે પેન્ટેન, તો ત્રીજા નંબર ઉપર છે એટલે 3 ઓન. ચાલો નામ શું થશે? ડાઈ ઇથાઇલ કીટોન. શું નામ થશે? બે બાજુ ઇથાઇલ છે જોવો, આ બાજુ ઇથાઇલ અને આ બાજુ ઇથાઇલ. જોયું? બે બાજુ ઇથાઇલ છે, તો શું થાય? ડાઈ ઇથાઇલ. ડાઈ ઇથાઇલ કીટોન. તો શું નામ થાય? DEK. ઓલું DMK હતું ને, ડાઈ મિથાઇલ કીટોન હતું, આ ડાઈ ઇથાઇલ કીટોન એટલે કે DEK. હવે થોડાક શોર્ટ નેમ યાદ રાખવા, પરીક્ષામાં પૂછાઈ શકે. ડન. હવે ચાલો જી ચક્રીય પદાર્થમાં વયા જાય, એરોમેટિકમાં. એરોમેટિક કેને કઈ ખબર છે ને? 6 મેમ્બર ચક્ર બેન્ઝિન રિંગ ટૂંકમાં હોવી જોઈએ. આપણે અત્યારે એમ શીખેલા છીએ. એરોમેટિક હજી બીજા ઘણા પદાર્થો છે, એ આપણે ડિટેલમાં પછી ભણવાનું છે, પણ અત્યારે આને એરોમેટિક કહેવાય, એ તમને મેં ઓલરેડી સ્ટડી કરાવી દીધેલું છે. ચાલો તો જોવો તો ભાઈ, તો અહીંયા સિમ્પલ એમાં શું છે? આમાં જોવો તો શું અહીંયા જોવા મળે છે? બેન્ઝિન છે, તો આને બેન્ઝિન કહેવાય. આ કેટલા કાર્બનની ચેન છે? પહેલા તો આમાંથી નંબર ક્યાંથી આપશું? આ કાર્બનથી આપશું કે આ કાર્બનથી આપશું? જોવો તો ભાઈ સિમ્પલ હો, અહીંથી જ અપાય. કીટોનને ક્રિયાશીલ સમૂહને પહેલો નંબર મળે, ક્રિયાશીલ સમૂહ નજીક હોય એ બાજુથી નંબર અપાય, અને ઓમે પહેલા નંબર ઉપર હોય તો એને જ અપાય. તો 1 અને 2 નંબર આપતા ખબર પડી ગઈ, કારણ કે આને પહેલો નંબર એટલે આપ્યો કે અહીંયા કીટોન છે, અહીંયા કીટોન છે ને, અને અહીંયા કાર્બન જ હોય. હો ભાઈ, આ બધા કાર્બન જ હોય, એ તમને ખ્યાલ જ છે, બરાબર? તમને ખ્યાલ જ છે. તો જો તો આ બાજુ કીટોન આપી દીધું, તમે આનું નામકરણ શું થશે? પહેલા નંબર ઉપર શું આવી ગયું? બેન્ઝિન રિંગ આવી ગઈ.
તો હવે જ્યારે આપણે બેન્ઝીનને નામકરણ કરતી વખતે પહેલા લખતો ત્યારે આપણે શું લખવાનું? બેન્ઝીનનો પૂર્વક શું છે? ફિનાઇલ છે. મતલબ કે આપણે પહેલા નામ લખીને જ્યારે બેન્ઝીનને ત્યારે ફિનાઇલ તરીકે લખી છે. તમને બરાબર ખ્યાલ છે. તો 1 ફિનાઇલ આને કહેવાય બેન્ઝીન, પણ જ્યારે એને પૂર્વક તરીકે નામની શરૂઆતમાં લખતા હોય, જ્યારે તેને પૂર્વક તરીકે નામની શરૂઆતમાં લખતા હોય ત્યારે તેને આપણે ફિનાઇલ તરીકે યુઝ કરીએ છીએ. તો આને શું કહેવાય? ફિનાઇલ. તો કેટલામ કાર્બન ઉપર ફિનાઇલ છે? તો કે પહેલા કાર્બન ઉપર ફિનાઇલ છે. કેટલા કાર્બન ઉપર? પહેલા કાર્બન ઉપર. તો 1 ફિનાઇલ. પછી કેટલા કાર્બન છે ટોટલ? એક કાર્બન અને બીજો કાર્બન. તો ઇથેન 1 ઓન. પહેલા નંબર ઉપર છે ને, પહેલા નંબર ઉપર કાર્બન, એટલે ઇથેન 1 ઓન. તમને એમ થશે સર થોડીક વાર પહેલા તમે એમ કીધું હતું કે ઇથેનમાં કોઈ દી કીટોન પોસિબલ ન થાય, પણ જો અહીંયા પોસિબલ થઈ ગયો. આમાં પોસિબલ એટલે થઈ ગયો કારણ કે આ કાર્બનની ચોથી સંયોજકતા બેન્ઝીન રિંગ એટલે કે કાર્બન સાથે સંતોષાયેલી છે. આ જે કાર્બન રહ્યો ને, જો એક કાર્બનની સંયોજકતા 3 હાઇડ્રોજન ને આ બાજુ કાર્બન સાથે સંયોજાયેલી છે પહેલા કાર્બનની, જ્યારે બીજા કાર્બનની પહેલા કાર્બનની આ સંયોજકતા 2 ઓક્સિજન વડે, એક સંયોજકતા મિથેન વડે અને ચોથી સંયોજકતા છે એ ફિનાઇલ વડે. તો ફિનાઇલમાં હોય તો કાર્બન જ ને, એટલે અહીંયા હે ને કીટોન પોસિબલ છે. પણ અહીંયા જો આ ફિનાઇલ આખું ફિનાઇલ કાઢી નાખે ને, અહીંયા હાઇડ્રોજન મૂકી દેત નતું, આલ્ડીહાઇડ થઈ જાય. જો આમ અહીંયા હાઇડ્રોજન મૂકી દઉં શું થઈ જાય? આ ઇથેનોલ થઈ ગયું, આલ્ડીહાઇડ થઈ ગયું. જોવો અને આ રીતે લખાય CH3CHO. આલ્ડીહાઇડમાં ચેક કરજો, ઇથેનોલ થઈ જશે. ઇથેન પ્લસ આલ, ઇથેનોલ. આ આલ્ડીહાઇડ થઈ જાય. અહીંયા ફિનાઇલ કાઢીને હાઇડ્રોજન મૂકી દઉં તો આલ્ડીહાઇડ થઈ જાય. પણ ઈ હાઇડ્રોજન કાઢીને કોઈ પણ કાર્બનની રિંગ મૂકી દઉં તો એ કીટોન થઈ જાય. ખ્યાલ પડે છે? તો આ કાર્બનની રિંગ જ થઈ ને, તો આ શું થયું? કીટોન થયું. આનું બીજું આઈયુપીએસી નામ છે એસિટોફિનોન. યાદ રાખવાનું છે. બીજું શું છે? એસિટોફિનોન. આ ખ્યાલ પડી ગયો. 1 ફિનાઇલ, પેલા ઉપર ફિનાઇલ છે એટલે 1 ફિનાઇલ. પછી ઇથેન 1 ઓન. આઈયુપીએસી નામ જોજો, મિથાઇલ નો એમ પેલા આવે. આ મિથાઇલ થયું ને, મિથાઇલ, અને આ ફિનાઇલ થયું. એક મિથાઇલ એક ફિનાઇલ, તો શું થાય? મિથાઇલ ફિનાઇલ કીટોન. મિથાઇલ ફિનાઇલ કીટોન. સાવ ઈઝી નામ છે, કાંઈ અઘરું છે નહીં આમાં, સાવ ઈઝી છે. ચાલો આગળ જોઈએ. જો તો ભાઈ અહીંયા જો તો અહીંયા નંબર તો અહીંયા જ આપશું ને, કારણ કે કીટોન અહીંયા છે. તો 1 આ 2 3. તો હાલો હતું એમ જ નામ. પહેલા નંબર ઉપર શું છે? ફિનાઇલ છે. પહેલા નંબર ઉપર શું છે? ઓલવેઝ ફિનાઇલ. કેટલા કાર્બનની ચેઇન છે? તો કે 3. તો પ્રોપેન 1 ઓન. પ્રોપેન 1 ઓન. રેડી? ખ્યાલ જ છે ને? સાવ ઈઝી છે. હવે અહીંયા આવો. ચાલો અહીંયા કીટોન કેટલા નંબર કાર્બન? પહેલા તો 3 કાર્બન ની ચેન, 1 2 3 1 2 3 3 કાર્બન ની ચેન. કીટોન કેટલા નંબર ઉપર છે? બીજા નંબર ઉપર છે. ઈ ફાઇનલ છે. હવે પહેલો નંબર આને અપાય કે આને અપાય? ઈ વિચારો તો. જો આને આપું તો અહીંથી ફિનાઇલ દૂર થાય, પણ આને પહેલો નંબર આપું ત્યાંથી ફિનાઇલ નજીક થાય. તો નજીક થતી હોય, શાખા નજીક થાય એમ નંબર અપાય. ખબર છે ને નિયમમાં? આ શાખા થઈ ને, ફિનાઇલ શું છે? એક પ્રકારની શાખા છે. તો એ નજીક નંબર મળે ને એમ અપાય. તો 1 નંબર જો ભાઈ આને અપાય. 1 2 અને 3. તો પહેલા નંબર ઉપર શું છે? તો કે ફિનાઇલ. તો 1 ફિનાઇલ. કેટલા કાર્બન છે? તો કે 3. તો કે પ્રોપેન. કેટલા નંબર ઉપર કીટોન છે? તો કે બીજા નંબર ઉપર. તો કે 2 ઓન. રેડી? કાંઈ અઘરું છે આમાં? અરે કાંઈ અઘરું જ નથી, સાવ ઈઝી સિમ્પલ એક્ઝામ્પલ છે. હવે આ તો હું વાંચવા આપું ને તો આવડી જવા જોઈએ. ચાલો તો નંબર ક્યાંથી આપશો? અહીંથી ને. અહીંયા હાઇડ્રોજન નો હોય, કાર્બન હોય. અહીંયા શું હોય? કાર્બન. તો 1 આ 2 આ 3 આ 4 આ 5. શું નામ થાય આનું? વિચારો તો. તો ત્રીજા નંબર ઉપર શું છે? શાખા છે. તો કઈ શાખા છે? તો કે મિથાઇલ. તો 3 મિથાઇલ. ટોટલ કેટલા કાર્બન થયા? નંબર આપ્યા તો કે 5. તો કે પેન્ટેન. કેટલામ કાર્બન ઉપર કીટોન છે? તો કે બીજા. તો કે 2 ઓન. 3 મિથાઇલ પેન્ટેન 2 ઓન. અહીંયા આવી જાવ. ઓહ, અહીંયા તો 2 ક્રિયાશીલ સમૂહ છે, એક કીટોન એક એસિડ. તો કિંગ કોણ છે? તો કે એસિડ. તો નંબર ક્યાંથી અપાય? કિંગ તરફથી અપાય ને. પછી રાણી પાયદળ તરફથી નો અપાય. ક્યાંથી અપાય? રાજા તરફથી ને. કારણ કે 2 જો આ એસિડ છે, આ કીટોન છે. તો હવે અહીંયા કીટોન નહીં બોલવાનો, હવે કીટોનનો પૂર્વક બોલવાનો. કારણ કે પ્રત્યય તરીકે તો એસિડને બોલશું ને. કિંગ આવી ગયો, કિંગ. અને કિંગનો જ પ્રત્યય. અત્યાર સુધી બધે કિંગ કોણ હતો? કીટોન હતો ને. અત્યાર સુધી જેટલા એક્ઝામ્પલ જોયા એમાં કિંગ કોણ હતો? તો કે કીટોન હતો. પણ હવે આમાં કિંગ કોણ છે? એસિડ છે. તો પેલો નંબર આપો એસિડને.
1 આ 2 આ 3 આ 4 5 6 તો હવે 4 ઉપર શું થઈ ગયો એમના અહીંયા કેમ મિથાઇલ હતો ત્રીજા નંબર ઉપર એવી રીતે અહીંયા ચોથા નંબર ઉપર કીટોન આવી ગયો તો હવે એનો પૂર્વક શું કીટોનનો તો કે ઓક્સો 4 ઓક્સો કેટલા કાર્બનની ચેઇન છે 6 કાર્બનની તો કે હેક્ઝેનોઇક એસિડ શું થાય 4 ઓક્સો હેક્ઝેનોઇક એસિડ 4 ઓક્સો હેક્ઝેનોઇક એસિડ ચાલો આગળ વધીએ જો તો ભાઈ નંબર આપો તો ક્યાંથી નંબર અપાય અચ્છા કીટોન પહેલા કીટોનને નોમિનેટ કરાય આ કીટોન થઈ ગયો તો નંબર આપો નીચેથી આપશો કે ઉપરથી આપશો જો 1 2 3 4 5 ને 6 કાર્બનની ચેઇન છે તો ક્યાંથી નંબર અપાય ઉપરથી જ અપાય ને તો 1 આ 2 આ 3 આ 4 આ 5 અને 6 ચાલો તો પહેલા નંબર ઉપર OH હાઇડ્રોક્સી છે ત્રીજા નંબર ઉપર હાઇડ્રોક્સી છે ચોથા નંબર ઉપર હાઇડ્રોક્સી છે પાંચમા ઉપર હાઇડ્રોક્સી છઠ્ઠા ઉપર હાઇડ્રોક્સી તો વિચાર કરો 5 કાર્બન ઉપર એક જ પ્રકારની શાખા છે હાઇડ્રોક્સી તો નોમિનેટ કરી દો 1 3 4 5 6 1 3 4 5 6 5 હાઇડ્રોક્સી તો કે પેન્ટા હાઇડ્રોક્સી હાઇડ્રોક્સી કેટલા ઉપર કીટોન છે તો કે બીજા ઉપર તો હેક્સ 6 કાર્બન એટલે શું થાય હેક્સ કેટલા નંબર ઉપર કીટોન છે તો કે બીજા ઉપર તો કે 2 ઓન અથવા હેક્ઝેનોન પણ કહી શકો તો 1 3 4 5 6 પેન્ટા હાઇડ્રોક્સી હેક્સ 2 ઓન અથવા હેક્ઝેનોન રેડી ચાલો કાંઈ પણ ન સમજાવું કે જો આમાં કાંઈ છે જ નહીં તમને ના સમજાય તમને સમજાય જ સાવ ઈઝી કન્સેપ્ટ છે આ બધા ઓહ ચાલો તો નંબર આપો તો પેલામાં ક્રિયાશીલ સમૂહ કેટલા છે બે કીટોન છે ને જો તો બે કીટોન આપેલા છે ને એમાં હે હા બે કીટોન આપેલા છે એવું ભાઈ જોવો બે કીટોન નથી આ આલ્ડીહાઇડ છે જો અહીંયા મિથેન નથી હાઇડ્રોજન છે તો આલ્ડીહાઇડ થયો CHO થયો ને અહીંયા શું થયું આ CHO થઈ ગયો જો CHO થઈ ગયો જોયું આ કાર્બન આ C આ H અને આ જો એક જ કાર્બન આરે છે ને આ જ કાર્બનની વાત કરી છે તો ઈ કાર્બન આરે હાઇડ્રોજન જોડેલો તો હાઇડ્રોજન ઈ કાર્બન આરે ઈ જ કાર્બન આરે ઓક્સિજન જોડેલો તો ઈ જ કાર્બન આરે ઓક્સિજન તો CHO તો અહીંયા થઈ ગયું તો એનો મતલબ કે આલ્ડીહાઇડ છે તો કિંગ કોણ આલ્ડીહાઇડ વજીર કોણ કીટોન તો નંબર કઈ બાજુથી અપાય આલ્ડીહાઇડ તરફથી અપાય ને તો આમાં કીટોનને પૂર્વક તરીકે પાછા લેશું કેમ આપણે એસિડમાં પૂર્વક તરીકે કીટોનને લીધો તો તો આમાં આલ્ડીહાઇડ વાળું બંધારણ આવ્યું તો એમાં પૂર્વક તરીકે કોણ છે કીટોન છે ને તો 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 તો બીજા નંબર ઉપર મિથાઇલનો M છે ત્રીજા નંબર ઉપર ઓક્ઝોનો O છે ચોથા નંબર ઉપર આલ્કીન છે તો નંબર આપવાનું કરી દો નામ આપવાનું કરી દો ચાલો આપો નામ મિથાઇલનો M ઓક્ઝોનો O તો નંબર કેમ આપશો 2 મિથાઇલ આપશો કે 3 ઓક્ઝો 2 મિથાઇલ MNO પેલા કોણ આવે મિથાઇલ આવે ને તો ઓલવેઝ મિથાઇલ જ અપાય ને તો 2 મિથાઇલ શું થાય 2 મિથાઇલ ધ્યાનથી સાંભળજો હાલો લખીએ જ 2 મિથાઇલ 3 ઓક્ઝો જો બધા આ ડેશ અલ્પવિરામ બધું ધ્યાન રાખવાનું છે 2 3 ઓક્ઝો 3 ઓક્ઝો પછી કેટલા કાર્બનની ચેઇન છે તો કે 6 તો હેક્સ કેટલા કાર્બન ઉપર આલ્કીનની એન્ટ્રી થાય છે તો કે ચોથા કાર્બન ઉપર તો હેક્સ 4 આલ્કીનનો ઇન આલ્ડીહાઇડનો આલ ઇનાલ હેક્સ 4 ઇનાલ સમજાણું નામ પેલા બીજા નંબર ઉપર મિથાઇલ થઈ ગયું ત્રીજા નંબર ઉપર કીટોન છે પણ પૂર્વક તરીકે તો ઓક્ઝો થઈ ગયું કેટલા નંબર ઉપર આલ્કીનની એન્ટ્રી થાય છે અને ટોટલ કેટલા કાર્બન છે અને મેં તમને શીખવાડેલું છે કે આલ્કીન ને આલ્કાઇનના નામ કરી ત્યારે હેક્ઝેન હોય કે પેન્ટેન હોય કે બ્યુટેન હોય તો આપણે એના ટૂંક ફોર્મમાં લખવાનું હેક્ઝેનનો હેક્સ પછી જેટલા કાર્બન ઉપરથી આલ્કીનની એન્ટ્રી થતી હોય એ કાર્બનનું નામ અને પછી ઇન પ્લસ નોર્મલ પ્રત્યય આલ્કીનનો ઇન અને આલ્કાઇનનો આઇન થતો હોય તો એના વત્તા નોર્મલ પ્રત્યય તો આમાં આલ્કીનનો ઇન અને નોર્મલ પ્રત્યય કોણ છે આલ્ડીહાઇડનો આલ તો ઇન પ્લસ આલ ઇનાલ ઓકે ઇન પ્લસ આલ ઇનાલ તો ખ્યાલ પડી ગયું નામકરણ થઈ ગયું તો આ જો આલ્ડીહાઇડ જ છે તો 1 2 3
તો બીજા નંબર ઉપર શું છે 2 ઓક્ઝો 3 કાર્બનની ચેન પ્રોપેન પ્લસ આલ આલ્ડીહાઇડ નો પ્રત્યય શું થાય આલ 3 કાર્બનની ચેન છે બીજા નંબર ઉપર ઓક્ઝો છે તો 2 ઓક્ઝો 3 કાર્બનની ચેન એટલે પ્રોપેન અને આલ્ડીહાઇડ નોર્મલ પ્રત્યય તો પ્રોપેન પ્લસ આલ પ્રોપેનાલ 2 ઓક્ઝો પ્રોપેનાલ ખ્યાલ પડી ગયો નામકરણ ચાલો આમાં તો નોર્મલ કીટોન જ છે કોઈ પણ બાજુથી નામ આપો 1 2 3 4 5 ત્રીજા નંબર ઉપર કીટોન આવશે તો ચાલો નામકરણ કરી નાખો પેલા બ્રોમિન નો બી તો 2 બ્રોમો પછી 4 ક્લોરો 5 કાર્બન એટલે પેન્ટેન 3 ઓન રેડી આમાં કાંઈ અઘરું નથી કાંઈ એટલે કાંઈ કશું જ અઘરું નથી કશું જ ચાલો એમ નહીં આ કીટોન કાઢી નાખું કીટોન તો આને શું કહેવાય સાયક્લોહેક્ઝેન કહેવાય ને કીટોન કાઢી નાખું તો આને શું કહેવાય સાયક્લોહેક્ઝેન કહેવાય કીટોન આવી ગયો તો શું કહેવાય સાયક્લોહેક્ઝેનોન સાયક્લોહેક્ઝેન પ્લસ ઓન સાયક્લોહેક્ઝેન પ્લસ ઓન સાયક્લોહેક્ઝેનોન નામકરણ કરી નાખજો જો આટલું કાઢી નાખું શું થાય સાયક્લોહેક્ઝેન કહેવાય ને આને શું કહેવાય સાયક્લોહેક્ઝેન હવે સાયક્લોહેક્ઝેન પ્લસ ઓન સાયક્લોહેક્ઝેનોન નામકરણ કરી નાખજો 1 કે 2 અહીંથી 1 આ 2 3 4 5 6 2 4 અહીંથી 1 આપું તો 2 અહીંયા જ આવશે 2 4 ડાયમિથાઇલ 2 4 ડાયમિથાઇલ કેટલા કાર્બન થયા ટોટલ 6 કાર્બન તો હેક્ઝેન કેટલા કાર્બન ઉપર કીટોન છે તો કે 3 ઓન ડન જો આ સાયક્લોહેક્ઝેનોન હતું તો જો સાયક્લોહેક્ઝેનોન અહીંયા આવી ગયું તો નંબર આપો 1 2 3 4 5 6 તમે એમ કહો સર આ બાજુથી કા નંબર નો આપ્યા કારણ કે બ્રોમિન નો બી આ બાજુથી નજીક થાય છે એટલે તો 3 બ્રોમો 5 ક્લોરો સાયક્લોહેક્ઝેનોન 3 બ્રોમો 5 ક્લોરો સાયક્લોહેક્ઝેનોન 3 બ્રોમો 5 ક્લોરો સાયક્લોહેક્ઝેનોન 1 2 3 4 5 આનું નામ તમારે ઘરે કરવાનું છે હાથે સાવ ઈઝી નામ છે વિચારજો ડન તો અહીંયા આપણે કીટોનના આઈયુપીએસસી નોમેનક્લેચર પૂર્ણ કરીએ છીએ જો તમે એક વસ્તુ વિચારી કે આ આઈયુપીએસસી નોમેનક્લેચર સોલ્વ કરવામાં કેટલી બધી જગ્યાએ પૂર્વકની જરૂરિયાત પડી ખુદ કીટોનનું આઈયુપીએસસી નોમેનક્લેચર ભણી છે તોય કીટોનનો આપણે પૂર્વક જોયો ઓક્ઝો તરીકે તો આપણે છે ને બધા ક્રિયાશીલ સમૂહના પૂર્વક અને પ્રત્યય બરાબર આપણે ખ્યાલ હોવા જોઈએ તો શું આઈયુપીએસસી નોમેનક્લેચર સોલ્વ કરવામાં મજા આવે ડન વિડીયોમાં મજા આવે છે ગમે છે તો વધુ ને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો આપણી ચેનલને સોરી ઓકે ધન્યવાદ